Hello, 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 hello. First of all, though, I love you. And second of all, I love you too. સમજે હે સ્વીટી કે આજે આપણે ચેપ્ટર નંબર 3 ધોરણ 10 નું ચેપ્ટર નંબર 3 એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં આદેશની રીત સ્પેશિયલી કેની તો કે એમાં આદેશની રીત કેની તો કે આદેશની રીત ચેપ્ટર નંબર 3 એમાં સ્પેશિયલી આદેશની રીત જોવાની છે એમાં સ્વાધ્યાય નહીં ઉદાહરણ નંબર 4 5 6 અને 7 માત્ર આટલું જ હવે ઘણાને પ્રશ્નો થતો હોય છે કે આગલું ચેપ્ટર બહુપદી જોયું તો એમાં એક સ્વાધ્યાય બાકી રાખી દીધું આ ત્રીજું લીધું તો એમાં એક સ્વાધ્યાય બાકી એવું નથી લાલા નિરાતે લેશું તૈયારીથી થોડીક એને મને પ્રોબ્લેમ વાળું છે થોડુંક પણ લઈ લેશું થોડીક વાર લાગશે પણ પહેલા થિયરી થોડીક સ્કીપ કરી દેશું એક્ઝામ પહેલા બધી થિયરી A to Z થિયરી અને થિયરીની જરૂર નથી આપણા લેક્ચર ભરો ને મોજ આવી જાય કે ચેપ્ટર નંબર 3 એમાં આદેશની રીત સ્પેશિયલી આદેશની રીત એમાં ઉદાહરણ નંબર 3 4 5 6 7 આ ચાર જ ઉદાહરણ જોશું કે કેટલા ચાર જ ઉદાહરણ માત્ર ને માત્ર ચાર ઉદાહરણ હવે જો આમાં સમીકરણ આપેલું છે 7x - 15y = 2 અને બીજું છે x + 2y = 3 સમજાય છે આવી રકમ આપેલી છે આ શું છે તો કે આવી રકમ આપેલી છે કે 7x - 15y = 2 અને x + 2y = 3 આ ઉદાહરણ નંબર 4 માં ટેક્સ્ટ બુક ખોલશો ક્યારે ખોલાય દીકરા મોજ આવે સમજાય સ્વીટર કે ઉદાહરણ નંબર 4 આને આપણે આદેશની રીતે સોલ્વ કરવાનું છે હવે એટલું મગજમાં બેહારી લેવાનું કે આદેશની રીત હોય ને લોપની કે આદેશની એ હંમેશા 4 સ્ટેપની હોય કેટલા 4 સ્ટેપ કેટલા લોપ કે આદેશની રીત કયો તો એને 4 સ્ટેપમાં તોડવા પહેલું સ્ટેપ હું તો કે પહેલું સ્ટેપ સમીકરણ બનાવવા શું કરશું લાલા સ્વીટી સમજાય છે બહુ ઈઝી યાર ઈઝી પીઝી આના જેવું ચેપ્ટર લગભગ ગણિતમાં ઈઝી નથી જ્યાં સુધી હું સમજુ ત્યાં સુધી કે આદેશની રીત એમાં કેટલા 4 સ્ટેપ પહેલું સ્ટેપ હું સમીકરણ બનાવો પહેલું સ્ટેપ હું સમીકરણ બનાવવા સમીકરણ કેમ બને તો ઈ જોવાનું કે સમીકરણમાં ABCD ના કોઈ પણ અક્ષર હોઈ શકે તો કે જે બે અક્ષર હોય ને x y a b s t આ ABCD ના બે અક્ષર હોય ને ઈ ડાબી બાજુ અને આંકડો કઈ બાજુ તો કે જમણી બાજુ આ હું દેખાય ને એટલે વચ્ચે નિશાની હોય અહીંયા પ્લસ ની હોય શકે અહીંયા માઈનસ ની હોય શકે અહીંયા માઈનસ ઈ કોઈ x y z ગમે એ નિશાની હોય શકે ઈ તો તમે સમજો ને કે પહેલું સ્ટેપ હું હંમેશા સમીકરણ બનાવું 4 સ્ટેપમાંથી પહેલું સ્ટેપ હોય સમીકરણ બનાવો અને ઘણા બધા દાખલામાં સમીકરણ રેડી આવે જેમ કે આ દાખલામાં જો આ x આ y અને આ આંકડો તો કે x ને y કઈ બાજુ છે તો કે x ને y ડાબી બાજુ છે આંકડો કઈ બાજુ છે જમણી બાજુ તો કે આ સમીકરણ રેડી છે આમાં જો આ x આ y અને આ આંકડો x ને y કઈ બાજુ હોય તો કે ડાબી બાજુ આંકડો કઈ બાજુ જમણી બાજુ તો એનો મતલબ હું તો કે સમીકરણ રેડી સમજાય છે પહેલું સ્ટેપ હું તો કે સમીકરણ બનાવાય એમાં હું જોવાનું x y અને આંકડો કોઈ પણ હોઈ શકે x y હોય એટલે અહીંયા 2x 6y ગમે એ હોઈ શકે કમ્પ્લીટ તો x y ડાબી કોર આંકડો જમણી કોર આવા બે સમીકરણ દેખાય ને એનો મતલબ હું તો કે સમીકરણ રેડી એટલે પહેલું સ્ટેપ રેડી બીજું સ્ટેપ હું હોય આનું તો કે બીજું સ્ટેપ હોય કરતા બનાવું શું કરતા બનાવું કઈ રીતમાં આદેશને કરતા બનાવવું શું બીજું સ્ટેપ કરતા બનાવું ત્રીજું સ્ટેપ હું તો કે કર્તાની કિંમત મૂકવી શું કર્તાની કિંમત મૂકવી આ ત્રીજું સ્ટેપ અને ચોથું સ્ટેપ શું હોય તો કે x અથવા y હોય ને
એ બે માંથી એક મળી ગયો હોય, આ આદેશની દાખલામાં પેલું, બીજું અને ત્રીજું સ્ટેપ પૂરું થાય ને એટલે એક્સ અથવા વાય માંથી ગમે એક વસ્તુ મળી ગઈ હોય તો જે બાકી હોય ને એક્સ અથવા વાય માંથી તો એક્સ અથવા વાય મેળવો. એક્સ મળી ગયો તો વાય મેળવવાનો, વાય મળી ગયો તો એક્સ મેળવવાનો. સમજાય? લાઇટિંગ નો પ્રોબ્લેમ એમ મને ખબર હે, હું કારો બખ જેવો આવું પણ નો પ્રોબ્લેમ, ખાલી આમાં ધ્યાન દો, આમાં કઈ છે નહીં. સમજાય છે? કેટલા? 4 સ્ટેપ. શું કેટલા સ્ટેપ? 4 સ્ટેપ. 4 સ્ટેપ માંથી પહેલું સ્ટેપ કયું? તો કે પહેલું સ્ટેપ સમીકરણ બનાવો. શું? સમીકરણ બનાવવા. ઈ કેમ ખબર પડે? તો કે XY અથવા AB અથવા ST કે કોઈ પણ ABCD ના અક્ષર હોય ડાબી બાજુ આવી જાય અને આંકડો હોય કઈ બાજુ? જમણી બાજુ. આ પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. બીજું સ્ટેપ શું? તો કે સમીકરણને, આ બે સમીકરણ હોય એમાંથી ઈઝી સમીકરણ ગોતવા, હલવું. શું? સમીકરણને કરતા બનાવો. બીજું સ્ટેપ શું? કરતા બનાવો. ત્રીજું સ્ટેપ શું? તો કે કર્તાની કિંમત મૂકવી. શું? કર્તાની કિંમત મૂકવી. પણ યાદ રાખવાનું કે કર્તાની કિંમત એકને કરતા બનાવી હોય તો કિંમત 2 માં મૂકવાની. લાલા થોડુંક તો પ્રોબ્લેમ વાળું છે, એમ કે હવે ચરી નથી લેવું. રમત છે, રમવાની છે, ન આવડતું હોય તો રમતા શીખવાની છે. શીખવા માટે એક જ વસ્તુ છે, પ્રેક્ટિસ. કોઈ પાસે એવી લાકડી ના હોય જાદુની કે ફેરવી દો તમને આવડી જાય, એટલે પ્રેક્ટિસ સિવાય, પ્રેક્ટિસ જ એનો દોડ છે. સમજાઈ ગયું? ત્રીજું સ્ટેપ હું? તો કે કર્તાની કિંમત મૂકવી. કેમાં? તો કે એકને કરતા બનાવ્યું હોય તો 2 માં મૂકવાની, 2 ને કરતા બનાવ્યું હોય તો 1 માં. એ અલ્ટરનેટિવ ઈ ગમે એમ રહી શકશે. અને ચોથું સ્ટેપ હું? તો કે x અને y હોય તો કા x મળી ગયો હોય કાં તો y મળ્યો. x મળ્યો હોય તો y મેળવવાનો, y મળ્યો હોય તો x મેળવો. સિમ્પલ, ઈઝી હે, હાવ ઈઝી છે. હું? સાવ ઈઝી છે, કાંઈ નથી. રમત છે, રમતા શીખવાનું હોય, તોડી નાખી એટલી પ્રેક્ટિસ કરવાની. સમજાઈ ગયું? કેટલા સ્ટેપ? તો કે 4 સ્ટેપ. પહેલું સ્ટેપ હું? સમીકરણ બનાવો. બીજું સ્ટેપ હું? તો કે કરતા બનાવો. ત્રીજું સ્ટેપ હું? સમજાય લાલા? ત્રીજું સ્ટેપ હું? તો કે કર્તાની કિંમત મૂકવી. અને ચોથું સ્ટેપ હું? તો કે x અથવા y મેળવવો. આ 4 સ્ટેપ યાદ રાખી લ્યો ને એટલે દાખલો કમ્પ્લીટ. સ્વીટા આમાં કાંઈ ન હોય સ્વીટે. સમજાઈ ગયું? હવે આપણે આ રકમ જોઈએ. રકમ શું હોય? તો કે 7x ઓછા 15y બરાબર 2. હવે જો આમાં x અને આ y, 15y છે ને તો આ 15y, x ને y ડાબી બાજુ છે, આંકડો કઈ બાજુ? જમણી બાજુ. એનો મતલબ શું થયું? સમીકરણ રેડી. તો આ ઇક્વેશન 1 સમજાણું એટલું. બીજું છે x વત્તા 2y બરાબર 3. x ને y ડાબી બાજુ, આંકડો જમણી કોર, એટલે ઇક્વેશન રેડી. આ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 સમીકરણ બનાવવા, મતલબ 1 થી વધારે હોય તો 2 થયા ને. તો આ પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ. એટલું સમજાઈ ગયું? સમીકરણ બનાવવા પહેલું સ્ટેપ આમાં ઓલરેડી રકમમાં જ આપેલો, આટલું તો સિમ્પલ કરી દીધું કે 7x ઓછા 15y બરાબર 2. પહેલું સ્ટેપ કમ્પ્લીટ. x વત્તા 2y બરાબર 3. બીજું સ્ટેપ સમીકરણનું બીજું સમીકરણ કમ્પ્લીટ. અહીંયા સુધી ક્લિયર? પહેલું સ્ટેપ હું? તો કે સમીકરણ બનાવ. તો સમીકરણ બની ગયા. આ પહેલું સ્ટેપ અહીંયા ક્લિયર. હવે આ બે માંથી જોવાનું, સમીકરણ 1 જોવાનું, આખું ખોલજો, જોજો, ફાડી ફાડીને જોજો, વાંધો નહીં. ના જોવાનું જે આપણે જોઈ ફાડી ફાડી, એના કરતા આ જોવામાં કઈ પ્રશ્ન નથી અને વાંધોય નથી. તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 ને નિરાતે જોવું. બીજું સ્ટેપ હું? આ બે સમીકરણને જોવા. જો આને અને આને હરખું જોવા. હવે આ બે માંથી ઈઝી ક્યુ લાગે ને પકડો. હવે પહેલું સ્ટેપ પછી બીજું. જો આ સમીકરણ બની ગયા, પેલું કમ્પ્લીટ. હવે બીજું હું? કરતા બનાવવા વાળું સ્ટેપે જાય છે આપણે. આ બે માંથી ઈઝી ઇક્વેશન હોય આ 1 ને 2, સલવું, સરળ, સસ્તું હોય ને એને પકડી લેવાનું.
જાળી લેવાની. તો કે સમીકરણ 1 આ 2. બીજું સમીકરણ જોઈએ ને તો ઈઝી લાગે થોડું. જો આ શું હે, થોડુંક ઈઝી લાગે. x + 2y = 3, 7x - 15y = 2. તો આને બોલીને તાજ ખબર પડી જાય કે આ સમીકરણ હલવું હોય. તો અહીંયા એક લીટી લખવાની કે બીજું હલવું હે ને, તો અહીંયા શું લખવાનું, સમીકરણ 2 ને કરતા બનાવતા. હું આટલું ક્લિયર. પેલું સમીકરણ બીજું સમીકરણ જોયું, એમાંથી હલવું લાગ્યું, એમાં ખાલી સમીકરણ 2 હોય તો અહીંયા સમીકરણ 2 ને કરતા બનાવતા, પેલું હોય તો સમીકરણ 1 ને કરતા બનાવતા. હા ઈઝી, મજા આવી જાય. એવું ના આવે તો પ્રેક્ટિસ કરશો એટલે થઈ જાય. હવે જેને કરતા બનાવવું હોય એને અહીંયા લખવાનું. આપણે કેને બનાવવું, બીજા. તો x + 2y = 3. આટલું કમ્પ્લીટ. આટલું કમ્પ્લીટ. અહીંયા સુધી ક્લિયર. હવે આગળનું સ્ટેપ જોઈ તો આ 2y પ્લસ છે, ઓલી કોર જાય તો માઇનસ. સમજાયું? આ 2y પ્લસ છે, ઓલી કોર જાય તો શું થાય, માઇનસ થાય. શું થાય? આ 2y પ્લસ છે, ઓલી કોર જાય તો માઇનસ. એનો મતલબ હું ખાલી x આલી બાજુ લખવાનો, x = 3. 2y કેવા થઈ ગયા, ઓછા, અને આ 2. આ ક્લિયર. હા ઈઝી. આ બીજું સ્ટેપ અહીંયા હું થયું પૂરું. કરતા બનાવી લીધું. કરતા ક્યારે બને ઈ કેમ ખબર પડે, તો કે ડાબી બાજુ ખાલી એબીસીડી નો અક્ષર રહેવો જોઈએ. આંકડોય નો હાલે, બીજું કાંઈ ના હાલે, ખાલી એક એબીસીડી નો અક્ષર હોય ને ત્યારે કરતા બન્યું એમ કહેવાય. તો આ સમીકરણ 2 કરતા બની ગયું. કેમ ખબર પડી, તો કે અહીંયા ખાલી x જ રહ્યું. શું થયું, x = 3 - 2y. સમજાણું? આ બીજું સ્ટેપ અહીંયા પૂરું. કરતા બની ગયું. હવે ત્રીજો સ્ટેપ, કરતાની કિંમત મૂકતા. કેમાં મૂકવાનું, તો આપણે જો અહીંયા જો સમીકરણ 2 ને કરતા બનાવ્યું. સમજાઈ ગયું? સમીકરણ 2 ને કરતા બનાવ્યું તો અહીંયા શું મળ્યું, x. આ શું છે આ દીકરા, x છે ને સ્વીટી? સ્વીટર હાવ ઈઝી. હવે અહીંયા જે હોય ને એ લખવાનું. x ની કિંમત આ લીટી કહું આગલી. અહીંયા x હોય તો x લખવાની, m હોય તો m, n હોય તો n. x ની કિંમત 2 ને કરતા બનાવી હોય તો કેટલા મૂકવાની, 1 માં. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમજાણું? ઈઝી. હવે x ની કિંમત 1 માં મૂકતા. 1 માં શા માટે મૂકી સમજાણું? 1 માં શા માટે મૂકી સમજાણું? અહીંયા જો આપણે સમીકરણ 1 લખ્યું. શા માટે, તો કે કરતા આપણે 2 ને બનાવ્યું. હવે પેલું સમીકરણ અહીંયા જોઈ લેવાનું. પેલું સમીકરણ શું છે, તો કે 7x - 15y = 2. શું? 7x - 15y = 2. આટલું ક્લિયર. અહીંયા x ની કિંમત 1 માં મૂકતા તો પેલું સમીકરણ લખ્યું. હવે x ની કિંમત એટલે x ની જગ્યાએ શું આવ્યું અહીંયા લખવાનું. હવે જોઈએ આગળ. તો x ની જગ્યાએ કેટલું આવ્યું, 3 - 2y. 2 પદ એટલે કાઉન્સ કરી x ની જગ્યાએ આ લખી નાખવાનું. શું? 3 - 2y. જો આ 7 કાઉન્સમાં x ની જગ્યાએ કેટલા લખવાના, 3 - 2y. આ 7 આની જગ્યાએ x લઈ, આ x ની કિંમત આપણે મેળવી, પછી -15y એમનેમ અને 2 એમનેમ. આ ત્રીજું સ્ટેપ આલે છે. પેલું સ્ટેપ શું હતું, તો કે સમીકરણ બનાવો. તો આપણે ઓલરેડી રકમમાં બનેલા જ હતા. બીજું સ્ટેપ શું હતું, તો કે કરતા બનાવો. ત્રીજું સ્ટેપ શું હતું, તો કે કરતાની કિંમત મૂકતા. કેમાં મૂકવાની, તો કે જે કરતા બનાવ્યું હોય એના પેલું બનાવ્યું હોય તો બીજામાં, બીજું બનાવ્યું હોય તો પેલામાં. અહીંયા સુધી ક્લિયર. આપણે કેટલામાં નંબરના સ્ટેપ ઉપર રમી, તો કે ત્રીજા નંબર. અહીંયા સુધી કમ્પ્લીટ. 7x - 15y = 2. કેટલામું સમીકરણ છે, તો કે સમીકરણ પેલું છે. શા માટે, તો કે આપણે કરતા બનાવ્યું હતું 2 ને. હવે x ની જગ્યાએ આ 3 - 2y મૂક્યું. હવે આ કાઉન્સ હોય તો દીકરો કેનો સંબંધ હોય, સ્વીડાર કાંઈ ના હોય. કાઉન્સ હોય તો હંમેશા ગુણાકારનો સંબંધ હોય, જે સિમ્પલ છે. ત્રીજા ચોથા પાંચમામાં આવડે. તો હવે આ બેનો શું થાય, ગુણાકાર. 7 × 3 એટલે 7 તેરી 21, ઓછા 7 × 2 એટલે 7 દુ 14. અહીંયા y છે તો અહીંયા લખવા પડે y, ઓછા આ 15y એમનેમ અને 2 એમ. અહીંયા સુધી ક્લિયર.
અહીંયા સુધી ક્લિયર. હવે તો સિમ્પલ હે, આંકડા આંકડા થાય અને એબીસીડી ના અક્ષર વાળા ઈ બે ભેગા, તો એક બી પ્લસ છે, ઓલી કો જાય તો માઇનસ. આ 14y એમનો ઓછા 14y, ઓછા હોય તો ઓછા રાખવાનો, પછી ઓછા 15y એમનો બરાબર 2, અને બાજુમાં એક બી આલી કોર પ્લસ હતા, ડાબી કોર જમણી કોર જાય તો નિશાની બદલીને ઓછા 21. અહીંયા સુધી ક્લિયર. આ બે આ એ ઓછા અને આ એ ઓછા, તો શું થાય? ઓછા ઓછા થાય વત્તા. સમજાય છે? આ ઓછા ઓછા વત્તા થાય એ સમજાણું કે 14 એ ઓછા અને 15 એ ઓછા, તો ઓછા ઓછા વત્તા મોટાની નિશાની. 14 મોટા કે 15? તો કે 15 મોટા. 15 ની આગળ ઓછા તો અહીંયા ઓછા. 14 ને 15 29, તો અહીંયા 29, અને બે માં વાય છે તો અહીંયા વાય. અહીંયા સુધી ક્લિયર. આ બરાબર નું બરાબર. આ બે વત્તા છે, 21 ઓછા, તો વત્તા ઓછા શું થાય? ઓછા. અને મોટાની નિશાની 21 માંથી 2 જાય તો 19, મોટાની નિશાની. અહીંયા સુધી ક્લિયર. ક્લિયર. બે બાજુ માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ. 29 જાય ગુણાકાર માંથી ભાગાકારમાં, તો y બરાબર 19 ના છેદમાં 29. અહીંયા સુધી ક્લિયર. આ ત્રીજા નંબરનું સ્ટેપ કમ્પ્લીટ. કેટલામું? ત્રીજા નંબરનું સ્ટેપ કમ્પ્લીટ. થોડુંક જરીક લાગશે પણ આવશે મજા. એક વાર ગણો, બે વાર ગણો, 3 વાર ગણો, ના આવડે તો 50 વાર ગણો. અહીંયા સુધી કમ્પ્લીટ. ત્રીજું સ્ટેપ કમ્પ્લીટ. ચોથું શું હતું? x અથવા y મેળવો. તો આમાં આપણે y મળી ગયો એટલે x મેળવવાનો થાય. કેવી રીતના મેળવવાનો? તો અહીંયા લખવાનું, અહીંયા y હોય તો y લખવાનું, x હોય તો x. y ની કિંમત મૂકતા. શું? y ની કિંમત મૂકતા. ક્યાં મૂકવાની? તો કે આગળ આપણે જે કરતા બનાવ્યું હોય ને એમાં x બરાબર 3 ઓછા 2y હોય, એમાં y ની જગ્યાએ ઓલું જે આવ્યું હોય ને મૂકી દેવું. x બરાબર 3 ઓછા 2y, 3 ઓછા 2 કૌંસમાં y ની જગ્યાએ શું આવે? તો કે y ની જગ્યાએ આવે 19 ના છેદમાં 29. તો અહીંયા લખી નાખ્યું 19 ના છેદમાં 29. આયા સુધી ક્લિયર. સિમ્પલ છે. ચોથા નંબરના સ્ટેપ ઉપર આપણે આવી ગયા. તો આ 3 એમનો 2 નો અને 19 નો ગુણાકાર, 9 દુ 38 છેદમાં 29 એમનો. આનો ચોકડી ગુણાકાર 29 તેરી 87 ઓછા 38 છેદમાં 29 એમનો. હવે આ બે ની બાદબાકી 87 માંથી 38 કરવાના બાદ. ઈ તો આવડે છે, ના આવડે 10 કવારી કરી લે. ચાલો 87 ઓછા 38 કે 17 માં 8 જાય તો 9, અને 7 માંથી 3 જાય તો 4 છેદમાં 29, એટલે 49 ના છેદમાં 29. સિમ્પલ. આ કેટલામાં નંબરનું સ્ટેપ અહીંયા પૂરું થયું હતું? તો કે અહીંયા ત્રીજા નંબરનું સ્ટેપ પૂરું થયું હતું. અહીંયા કેટલામું? ત્રીજા નંબર. ક્યું? તો કે કર્તાની કિંમત વાળું. આ કેટલામાં નંબરનું સ્ટેપ પૂરું થયું? તો કે ચોથા નંબરનું. ક્યું? તો કે x અથવા y મેળવો. સિમ્પલ. હાવ ઈઝી. થોડુંક લાગશે કારણ કે આદેશની રીતનો પહેલો જ દાખલો છે, એટલે થોડોક પ્રોબ્લેમ થાય તો સહન કરી લેવાનું. અને એટલું બધું અઘરું નથી. કેટલા સ્ટેપ? 4 સ્ટેપ. પેલું સ્ટેપ હું? તો કે સમીકરણ બનાવો. મોટા ભાગના દાખલામાં બનાવેલા આવી શકે. પછી બીજું સ્ટેપ હું? તો કે કરતા બનાવો. કોને કરતા બનાવવું તો ઈઝી હોય એને. ત્રીજું હું? કર્તાની કિંમત મૂકવી. અને ચોથું હું? x અથવા y જે બાકી હોય એને મેળવવું. 4 સ્ટેપ. ઈઝી પીઝી, ટુ ઈઝી યાર. હાવ ઈઝી. કાઈ ઘટે નહીં એવું છે અને મજા આવે એવું છે. ત્યાર પછીનો ઉદાહરણ નંબર 5 જોઈએ. તો કે આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તારી ઉંમર કરતા 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. હવે આ સમીકરણ બનતા આપણે હું આમાં અત્યારે કારણ કે થોડુંક જરીક લેવલ અપ થાય ને પછી સમીકરણ પાછો આ દાખલો લઈશ ત્યારે બનાવતા શીખી દે. અત્યારે ટેક્સ્ટ બુકમાં રેડીમેડ આપેલા છે, કારણ કે રીતમાં મજા આવે. શીખાઈ જાય ને પછી સમીકરણ કેમ બનાવવાની શીખાડી દે. સમજાઈ ગયું કે s ઓછા 7t વત્તા 42 s ઓછા 3t બરાબર 6. આ હું ટેક્સ્ટ બુકમાં આપેલું હોય. પેલું સ્ટેપ હું હોય આદેશની રીતમાં, તો કે સમીકરણ બનાવો. તો સમીકરણ બનેલા છે કે નહીં એનું લક્ષણ હું
તો કે એબીસીડી ના બે અક્ષર ડાબી બાજુ અને આંકડો જમણી કોર. આમાં જોવો તો એવું છે તો કે નથી. જો એબીસીડી ના બે અક્ષર છે ઈ તો ડાબી બાજુ આપેલા છે. જો આ એસ અને 7T આપેલા, પણ 42 ઈ ડાબી બાજુ, તો એને જવા દેવો પડે જમણી કોર. શું થાય તો 42 પ્લસ છે, ઓલી કોર જાય તો માઇનસ. પેલું સ્ટેપ આપણે કરી છે સમીકરણ બનાવવા. કેવી રીતના બને એ તો આપણે ખ્યાલ આવી ગયો કે s ઓછા 7T વત્તા 42 બરાબર 0 આવું આપેલું છે. તો આ રેડી છે સમીકરણ. આમ જોઈએ તો રેડી, પણ નિયમ મુજબ જોઈએ તો એબીસીડી ના અક્ષર ડાબી કોર, આંકડો જમણી કોર, તો આ શું થાય 42 પ્લસ છે, ઓલી કોર જાય તો માઇનસ. s ઓછા 7T બરાબર માઇનસ 42. આ ઇક્વેશન 1. સમીકરણ બનાવવા એટલે બે સમીકરણ હશે. તો બીજું સ્ટેપ જોઈએ તો s ઓછા 3T બરાબર 6. આ ઇક્વેશન 2. સમજાણું કે આ પહેલું સમીકરણ. સમીકરણ કેટલા હોય આવા દાખલામાં તો 2 હોય. આવી ગયો s ઓછા 7T વત્તા 42 બરાબર 0 આપેલું હતું, પણ એ કમ્પ્લીટ ન કહેવાય. કેમ ન કહેવાય તો નિયમ હું તો કે એબીસીડી ના કોઈ પણ અક્ષર હોય એ ક્યાં રહીએ ડાબી બાજુ, આંકડો ક્યાં રહીએ તો કે જમણી બાજુ. તો આમાં એમ નથી એટલે 42 ને ક્યાં જવા દેવા પડે ડાબી થી જમણી કોર. 42 પ્લસ છે, જમણી કોર જાય તો માઇનસ. આ એસ એમનમ 7T એમનમ અને 42 પ્લસ હતા, ઓલી કોર ગયા તો માઇનસ. બીજું સ્ટેપ તો ઓલરેડી ટેક્સ્ટ બુકમાં પરફેક્ટ, જો કે ડાયરેક્ટ ન બને, બનાવતા આપણે શીખશું. બીજું સ્ટેપ s ઓછા 3T બરાબર 6 આપેલા જ હતા. એનો મતલબ પેલું સ્ટેપ સમીકરણ બનાવવા કમ્પ્લીટ. બીજું સ્ટેપ શું હોય તો કે કરતા બનાવ. સમજાય સ્વીટહાર્ટ? કાંઈ નથી, સિમ્પલ છે, મજા આવે. બીજું સ્ટેપ હું કરતા બનાવો. કરતા બનાવવા માટે હું તો કે આંખ નાક કાન બધું ફાડીને જોવાનું બે સમીકરણ ને. આને શું કરવાનું? આને જોવાનું. આ પેલું સમીકરણ ને બીજું સમીકરણ બે જોવા, શાંતિથી જોવાના, નિરાંતથી જોવાના. કાંઈ ઉતાવળ નથી, કાંઈ ગરાહે નહીં પૈસા. તો હવે આ પેલું અને બીજા સમીકરણ માંથી ઈઝી કયું છે એટલું તો ખબર પડે ને. આ પેલું સમીકરણ, આ બીજું સમીકરણ, આ બે માંથી ઈઝી કયું તો કે જો જોઈને મને આ ઈઝી લાગે. કેટલામું સમીકરણ છે 2. તો અહીંયા હું બીજું ઈઝી છે ને, તો અહીંયા લખવાનું સમીકરણ 2 ને કરતા બનાવ. કેટલામું સ્ટેપ આલે છે બીજું. સમીકરણ 2 ને શું કર્યું આપણે કરતા બનાવ્યું. કેવી રીતના તો કે આ બે સમીકરણ જોયા, એક આ જોયું અને એક આ જોયું, એમાંથી બીજું હલવું લાગ્યું તો અહીંયા લખ્યું સમીકરણ 2 ને કરતા બનાવતા. પેલું હલવું લાગે તો સમીકરણ 1 ને કરતા બનાવ. હવે બીજું સ્ટેપ અહીંયા લખવાનું. બીજું સમીકરણ હોય ને s ઓછા 3T બરાબર 6. સમજાણું? આ બીજું સમીકરણ અહીંયા હતું ને, અહીંયા લખ્યું, બીજું કાંઈ કર્યું નથી. સમજાય? આ 3 માઇનસ છે, ઓલી કોર જાય તો પ્લસ. s બરાબર 6 વત્તા 3T. આ થઈ ગયું બીજું સ્ટેપ કમ્પ્લીટ. ક્યારે ખબર પડે કમ્પ્લીટ થયું તો કે ડાબી બાજુ માત્ર એબીસીડી નો અક્ષર રહે. હું ડાબી બાજુ કેનો તો કે ડાબી બાજુ માત્ર એબીસીડી નો અક્ષર રહે. તો ડાબી બાજુ ખાલી શું છે s અને જમણી કોર શું છે તો કે 6 અને 3T. ઈ ગમે એ હોય, કઈ ફેર ના પડે. પણ કરતા ક્યારે સંપૂર્ણ બને તો કે ડાબી બાજુ શું હોય ખાલી એબીસીડી નો અક્ષર, બાજુમાં આંકડો ન હાલે. ઓકે, ક્લિયર? આ બીજું સ્ટેપ શું થયું કરતા બનાવવાનું કમ્પ્લીટ. હવે ત્રીજું સ્ટેપ શું હતું તો કે ત્રીજું સ્ટેપ હતું કરતાની કિંમત મૂકવી. કેમાં મૂકવાની તો આપણે ખ્યાલ હોય ને તો 2 ને કરતા બનાવ્યું હોય ને તો કિંમત કેટલા મૂકવાની 1 માં. 1 ને કરતા બનાવ્યું હોય તો કિંમત મૂકવાની 2 માં. આપણે બનાવ્યું છે 2 ને કરતા એટલે કિંમત કેટલામાં 1 માં. કોની તો કે અહીંયા જી હોય એની s ની. તો લખવાનું હું s ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ક્લિયર? s ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. s ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો હવે અહીંયા પેલા સમીકરણ 1 જોઈ લેવાનું. સમીકરણ 1 શું છે તો આવી ગયું s ઓછા 7T બરાબર ઓછા 42. s ઓછા 7T બરાબર ઓછા 42.
s ઓછા 7t બરાબર ઓછા 42. હવે અહીંયા s ની જગ્યાએ મૂકવાનું થાય. શું મૂકવાનું થાય? તો કે s ની જગ્યાએ 6 વત્તા 3t મૂકવાનું. s લખેલું હોય અહીંયા શું મૂકવાનું? 6 વત્તા 3t. શા માટે? તો કે s ની કિંમત આપણે આ મળી. સમજાણું? s ની કિંમત આપણે આ મળી. કે s ની જગ્યાએ હું લખવાનું? 6 વત્તા 3t. ક્યાંથી મળી? તો કે આપણે કરતા બનાવ્યું હતું ને, s બરાબર 6 વત્તા 3t. તો s ની જગ્યાએ ખાલી શું કરવાનું? 6 વત્તા 3t. આ ઓછા 7t એમનો અને બરાબર ઓછા 42 એમનો. અહીંયા સુધી ક્લિયર? કેટલામું સ્ટેપ આલે? તો કે ત્રીજા નંબર. આ 6 એમનો, પછી હવે આ 3t અને 7t એક સ્ટેપ વધારી કે નથી વધારી કે 6 એમનો. ત્યાર પછી આગળ જઈએ અને 6 ને લઈ જાય. હવે આગલું સ્ટેપ શું થાય? તો કે આકડા આકડા જમણી કોર, ABCD વાળા ડાબી કોર. તો ડાબી કોર શું રહીએ? 3t ઓછા 7t બરાબર ઓછા 42 અને 6 અહીંયા પ્લસ છે તો ઓલી કોર જાય તો શું થાય? માઇનસ. તો અહીંયા લખવાનું -6. અહીંયા સુધી ક્લિયર? હવે આનો હિસાબ કરતા આવડવો જોઈએ. આ 3 વત્તા છે, આ ઓછા છે, તો વત્તા ઓછા ઓછા થાય, પ્લસ માઇનસ માઇનસ થાય, માઇનસ થાય એટલે બાદ બાકી મોટાની નિશાની લાગે. 7 મોટા છે, 7 ની આગળ ઓછા, તો અહીંયા ઓછા. 7 માંથી 3 જાય તો 4t બરાબર. અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ થાય. તો અહીંયા શું કરવાનું? માઇનસ માઇનસ પ્લસ, મોટાની નિશાની લાગે. 42 મોટા, તો અહીંયા માઇનસ. 42 ને 6 48. અહીંયા સુધી ક્લિયર? હવે બે માઇનસ હોય તો માઇનસ માઇનસ કપાય, માઇનસ માઇનસ થઈ જાય પ્લસ. આ બે નો ભાગાકાર થાય 4 નો 48 કે 12 ચોક 48. t બરાબર કેટલા આવ્યા? 12. અહીંયા સુધી ક્લિયર? આ કેટલામાં નંબરનું સ્ટેપ પૂરું? તો કે ત્રીજા નંબરનું સ્ટેપ કમ્પ્લીટ થયું. ક્યું? તો કે કર્તાની કિંમત મૂકવી, ઈ સ્ટેપ પૂરું થયું. પેલું સ્ટેપ હું? તો કે સમીકરણ બનાવો. બીજું સ્ટેપ હું? તો કે કર્તા બનાવો. ત્રીજું સ્ટેપ હું? તો કે કર્તાની કિંમત મૂકવી. અને ચોથું સ્ટેપ x અથવા y, પણ આમાં s અને t છે તો s અથવા t મેળવવા. આપણે t મળી ગયો એટલે અહીંયા g મળ્યું હોય એનું લખવાનું. t ની કિંમત મૂકતા, t ની કિંમત મૂકતા કેમાં મૂકવાનું? તો g આપણે કરતા બનાવ્યું હોય ને એમાં. s બરાબર 6 વત્તા 3t. અહીંયા લખવાનું s બરાબર 6 વત્તા 3t. આ 6 એમનો વત્તા 3 કાઉન્સ કરીને t ની જગ્યાએ કેટલા લખવાના છે? 12. તો આ કાઉન્સ કરીને t ની જગ્યાએ લખ્યા 12. 6 એમનો કાઉન્સ હોય એટલે આ બેનો હંમેશા શું થાય? કાઉન્સ હોય એટલે આ બેનો થાય ગુણાકાર. 12 તેરી 36. 36 ને 6 કેટલા? 42. તો આ થઈ ગયો દાખલો કમ્પ્લીટ. અહીંયા કેટલામું? ત્રીજું સ્ટેપ પૂરું થયું. ક્યું? તો કે કર્તા ની કિંમત કરતા બનાવવું. અહીંયા કેટલું સ્ટેપ? ચોથું સ્ટેપ પૂરું. ક્યું? તો કે xy મેળવવો. xy ન હોય તો st હોય તો s અથવા t મેળવવો. કેટલા સ્ટેપનો દાખલો? 4 સ્ટેપનો. શું હોય? તો કે કાંઈ ના હોય, હાવ હલવું હોય. પેલું સ્ટેપ શું હોય? તો કે સમીકરણ બનાવ. એના લખાણ શું સમીકરણ બની ગયા એનું? તો કે ABCD નો અક્ષર ડાબી કોર, આંકડો જમણી કોર, એટલું હોય તો સમીકરણ બની ગયું. બીજું હું? તો કે કરતા બનાવું. કરતા બનાવવા માટે કે કરતા બનાવવા માટે હું? તો કે બે માંથી હલવું સ્ટેપ હોય એને પસંદ કરવાનું, બે માંથી ઈઝી હોય ઇક્વેશન લેવાનું, એને અહીંયા લખવાનું. કરતા બની ગયું કેમ ખબર પડે? તો કે છેલ્લે માત્ર ABCD નો અક્ષર ડાબી કોર વધે, જમણી કોર ભલે જી વધતું હોય પણ ડાબી કોર એક ABCD નો અક્ષર લેવો જોઈએ. ત્રીજું સ્ટેપ શું થાય? તો કે કર્તાની કિંમત મૂકવી. કેમાં મૂકવાની? કર્તાની કિંમત મૂકવી. કેમાં મૂકવાની? તો કે સમીકરણ એકને કરતા બનાવ્યું તો બે માં મૂકવાની, બે ને બનાવ્યું હોય તો એક માં મૂકવાની. ચોથું સ્ટેપ હું? તો કે x અથવા y મેળવો. x અથવા y હોય તો x અથવા y મેળવો. એટલે x અથવા y મેળવો મતલબ હું? કાં તો x મળે કાં તો y મળે. જે મળ્યું હોય એ ન મેળવવાનું રહે. x મળી ગયું હોય તો y મેળવવાનું રહે, y મળી ગયું હોય તો x મેળવવાનું રહે. સિમ્પલ, ઈઝી પીઝી. કમ્પ્લીટ. ABCD ના કોઈ પણ અક્ષર હોય, s અથવા આમાં s ને t છે તો x અથવા y ની જગ્યાએ હું s અથવા t મેળવવાનો. 4 સ્ટેપ હોય, કઈ ન હોય, ઈઝી હોય. કમ્પ્લીટ. ત્યાર પછી એક દુકાનદાર 2 પેન્સિલ અને 3 રબર ની કિંમત 9 રૂપિયા રાખે છે.
તો અત્યારે સમીકરણ કેમ બનાવવા એ જોવાનું નથી, ખાલી રીત સમજી લે કે બે પેન્સિલ, તો પેન્સિલ માટે એક્સ લઈ લે, એટલે આ બધું પાછું લઈ લેશો તમે, ચિંતા ના કરજો કે સમીકરણ કેમ બને, ખાલી અત્યારે આદેશની રીત શીખી જાઓ. તો કે બે પેન્સિલ એટલે 2x, 3 રબર એટલે 3y અને 9 રૂપિયા ચૂકવે એટલે બરાબર 9, ઇક્વેશન 1. પેલું સ્ટેપ આપણે કરીએ કે સમીકરણ બનાવ. ક્લિયર અહીંયા સુધી? પેલા સ્ટેપ ઉપર આપણે ઉતરાય સમીકરણ બનાવવા. તો પેલું સમીકરણ બની ગયું. પછી 4 પેન્સિલ હોય તો 4x વત્તા 6 રબર એટલે 6y, 18 રૂપિયા ચૂકવે એટલે બરાબર 18, આ ઇક્વેશન 2. પેલું સ્ટેપ હું સમીકરણ બનાવવા. તો જો આમાં જોઈએ તો સમીકરણ બની ગયા. એ કેમ ખબર પડે? તો કે ડાબી ને જમણી બાજુ હિસાબ કરી લેવાનો. ડાબી બાજુ x ને y આવી ગયો, જમણી બાજુ આંકડો. ડાબી બાજુ x ને y આવી ગયો, જમણી બાજુ આંકડો. સમજાય છે એનો કે ક્લિયર? નો સમજાય તો કઈ વાંધો નહીં, પ્રેક્ટિસ કરો. 1 વાર, 2 વાર, 5 વાર, 50 વાર, જ્યાં લગી ન આવડે ત્યાં સુધી પ્રેક્ટિસ કરો. એટલે બિલ પસ્તી ને પસ્તી ભરી દો, કઈ નથી આવે. પેલું સ્ટેપ હું તો બે પેન્સિલ હતી તો એક પેન્સિલ માટે x લીધું હોય તો 2 માટે 2x, 3 રબર હોય 1 માટે y લીધું હોય તો 3 માટે 3y, 9 રૂપિયા ચૂકવે એટલે બરાબર 9. આ સમીકરણ કેમ બનાવવાની પાછું આપણે લઈ લઈએ, ખાલી અત્યારે રીત શીખીએ. 4 પેન્સિલ હોય 1 ના x તો 4 ના 4x, 6 રબર હોય 1 ના y તો 6 ના 6y, 18 રૂપિયા ચૂકવે એટલે બરાબર 18. સમીકરણ રેડી થયાનું લખણ હું તો કે ડાબી બાજુ xy, જમણી બાજુ આંકડો, ડાબી બાજુ xy, જમણી બાજુ આંકડો. અહીંયા સુધી ક્લિયર? એટલે પેલું સ્ટેપ એ ક્લિયર. આ પેલું સ્ટેપ હું થયું કમ્પ્લીટ. હવે આ બે માં શું જોવાનું? બીજું સ્ટેપ હું તો કે કરતા બનાવો. શું કરતા બનાવવું? એ કેમ બને? તો કે આને ધ્યાનથી જોવાનું, નિરાતે જોવાનું, પ્રેમથી. તો કે આ બે માંથી હલવું હોય ને, આ સમીકરણ 1 અને 2 માંથી હલવું હોય ને એટલે લેવાનું. તો કે સમીકરણ 1 ઈઝી લાગે તો અહીંયા હું લખવાનું? સમીકરણ 1 ને કરતા બનાવો. અહીંયા સુધી ક્લિયર? સમીકરણ 1 ને કરતા બનાવતા, તો કરતા બનાવીને અહીંયા લખવાનું 2x વત્તા 3y બરાબર 9. અહીંયા સુધી ક્લિયર? હવે કરતા બનાવવું હોય તો આ 3y પ્લસ છે, ઓલી બાજુ તો શું થાય? માઇનસ. શું થાય? પ્લસ હોય અને બીજી બાજુ જાય તો નિશાની બદલી નાખે. તો આ 3y પ્લસ છે, ઓલી બાજુ જાય તો માઇનસ. 2x બરાબર 9 ઓછા 3y. અહીંયા સુધી ક્લિયર? કરતા બની ગયું કે નહીં ગયો છે? તો કે નથી બન્યું. શા માટે? તો કે અહીંયા આગળ બગડો છે. બગડો અહીંયા કરતામાં x ને બનાવ્યું હોય તો x સિવાય કાંઈ દેવું જ ન જોઈએ, બગડો જાય છેદમાં. x બરાબર 9 ઓછા 3y છેદમાં 2. આ બની ગયું કરતા. આ બીજું સ્ટેપ અહીંયા શું થયું કમ્પ્લીટ. પેલું સ્ટેપ સમીકરણ બનાવવા, બીજું સ્ટેપ કરતા બનાવવું, ત્રીજું સ્ટેપ હું તો કે કરતાની કિંમત મૂકવી. શું? ત્રીજું સ્ટેપ હું કરતાની કિંમત મૂકવી. કેમાં મૂકવાની? આપણે સમીકરણ 1 ને કરતા બનાવ્યું હોય ને તો કિંમત મૂકવાની 2 માં. કેવી રીતના લખવાનું? અહીંયા x હોય ને તો x ની કિંમત અહીંયા સમીકરણ 1 ને કરતા બનાવ્યું એટલે 2 માં મૂકવાની થાય. તો અહીંયા લખવાનું હું x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. હવે જેમાં કિંમત મૂકવી હોય એ સમીકરણ અહીંયા લખી નાખવાનું. તો બીજું સમીકરણ શું હતું? 4x વત્તા 6y બરાબર 18. અહીંયા લખવાનું 4x વત્તા 6y બરાબર 18. કેની કિંમત મૂકવાની છે? તો કે x ની. x ની જગ્યાએ શું લખવાનું? તો કે અહીંયા હજી આવ્યું હોય. શું આવ્યું હોય? 9 ઓછા 3y અને છેદમાં 2 કાઉન્સ કરીને x ની જગ્યાએ એટલું લખી નાખવાનું. x ની જગ્યાએ 9 સમજાય છે? આ 9 ઓછા 3y છેદમાં 2. 9 ઓછા 3y છેદમાં 2. આમ 4 કૌંસમાં 9 ઓછા 3y એના છેદમાં 2. x ની જગ્યાએ ખાલી કાઉન્સ કરીને એટલું મૂકો. પ્લસ આ 6y એમ નામ, તો અહીંયા પ્લસ 6y અને બરાબર 18. અહીંયા સુધી ક્લિયર? આ બે ના છેદ ઉડે. જો 4 ના ને 2 ના શું થાય? તો કે 4 ના 2 ના છેદ ઉડે. આ 2 દુ 4. હવે કાઉન્સ હોય તો શું થાય? ગુણાકાર. 2 ગુણ્યા 9 એટલે 9 દુ 18 ઓછા 2 ગુણ્યા 3 એટલે 2 તેરી 6y વત્તા 6y એમ નામ અને બરાબર 18 એમ.
ક્લિયર એટલું? આ 6 પ્લસ ને માઇનસ કેન્સલ. આ કેવા છે? 6 હે માઇનસ અને ઓલા 6 હે પ્લસ. આ કેવા હે? માઇનસ છે અને આ હે પ્લસ. તો પ્લસ માઇનસ કેન્સલ. બે બાજુ શું વધ્યું? 18 બરાબર 18. બે બાજુ સમાન સંખ્યા સરખું મળે, સરખી સંખ્યા મળે તો ઉકેલ કેવા? ઉકેલ અનંત મળે. ક્લિયર અહીંયા સુધી? કેટલા? 4 સ્ટેપ. પહેલું સ્ટેપ હું સમીકરણ બનાવ. આપણે કેવી રીતના બનાવ્યા? તો કે આડેધડ. કેવી રીતના? ટેક્સ્ટ બુક માંથી અત્યારે બેઠે બેઠા લઈ લીધા. બીજું સ્ટેપ હું? તો કે કરતા બનાવું. કેવી રીતના બને? તો કે કરતા હંમેશા હલવું હોય એને બનાવવાનું. ત્રીજું હું? તો કે કરતાની કિંમત મૂકવી. કેમાં મૂકવાની? તો કે 1 ને કરતા બનાવ્યું તો 2 માં મૂકવાની, 2 ને બનાવ્યું હોય તો 1 માં. અને ચોથું સ્ટેપ હું? તો કે x અથવા y બે માંથી એક વસ્તુ મળી ના હોય તો x અથવા y મેળવો. અહીંયા સુધી ક્લિયર? 4 સ્ટેપ નો દાખલો હોય, ઈઝી હોય, સ્મૂથ હોય, ના હોય તો 5 વાર 50 વાર પ્રેક્ટિસ કરીને બનાવી દો યાર. જોવો, તમારા મમ્મી સામું જોવો, પપ્પા સામું જોવો અને પછી પ્રેક્ટિસ કરો. ઉકળશે, બહુ ઉકળશે, જોરદાર ઉકળશે, મજા આવશે. એટલે 4 સ્ટેપ નો દાખલો હોય. કઈ રીત કરી આપણે? તો કે કયું પણ આપણે આદેશની રીત કરીએ છીએ. હવે ત્યાર પછી ઉદાહરણ જોઈએ તો છેલ્લું કે રેલવેના 2 પાટાના સમીકરણ છે x + 2y - 4 બરાબર 0 અને બીજું શું હોય? 2x + 4y - 12 બરાબર 0. હવે આમાં જોઈએ પેલું સ્ટેપ શું હોય હંમેશા? તો કે પેલું સ્ટેપ હોય સમીકરણ બનાવવા. શું? તો કે સમીકરણ બનાવવા. તો સમીકરણ બન્યા છે એનું લક્ષણ શું હોય? તો કે ડાબી બાજુ xy હોય, જમણી બાજુ આંકડો હોય. ડાબી બાજુ xy હોય, જમણી બાજુ આંકડો. આમાં એવું નથી એટલે સમીકરણ સેટ કરવા જોઈએ. સમજાય છે? તો કે આમાં શું થાય? તો કે આંકડો જાહે જમણી પર. 4 માઇનસ ઓલી પર જાય તો પ્લસ થઈ જાય. આમાં 12 માઇનસ ઓલી પર જાય તો પ્લસ થઈ જાય. તો આટલું એમને લખવાનું. x + 2y બરાબર 4. આ ઇક્વેશન 1. પછી 2x + 4y બરાબર 12. આ ઇક્વેશન 2. પેલું સ્ટેપ કમ્પ્લીટ. સમીકરણ બનાવવા કમ્પ્લીટ. બીજું શું હોય? તો કે કરતા બનાવવાનું. કરતા બનાવવા માટે શું જોવાનું? તો કે કરતા બનાવવા માટે 2 સમીકરણ આપેલા હોય એમાંથી ઈઝી હોય એ લખવાનું. આ 2 સમીકરણને નિરાતે જોવાના. નિરાતે જોઈ સિલેક્ટ કરવાનું પ્રેમથી, સ્મૂથલી, પ્રેમથી. આ સમીકરણ 1, આ સમીકરણ 2, આ બે માંથી ઈઝી કયું લાગે? તો કે જો આ સમીકરણ 1 છે ને એ કેવું લાગે છે? તો કે સમીકરણ 1 ઈઝી લાગે છે. તો અહીંયા સમીકરણ 1 હલવું છે ને તો અહીંયા શું લખવાનું? કે સમીકરણ 1 ને કરતા બનાવતા. હું સમીકરણ 1 ને કરતા બનાવતા. અહીંયા સુધી ક્લિયર? સમીકરણ 1 ને શા માટે કરતા બનાવ્યું ઈ ક્લિયર? સમજાય? ન સમજાય તો પ્રેક્ટિસ કરો, એની આવડી જાય, પ્રોબ્લેમ નથી. તો સમીકરણ 1 અહીંયા લખવાનું x + 2y બરાબર 4. અહીંયા સુધી ક્લિયર? હવે 2y પ્લસ છે, ઓલી પર જાય તો શું થાય? માઇનસ. x બરાબર 4 - 2y. આ બની ગયું કરતા. કરતા બની ગયું એનું લખણ હું ખબર કેમ પડે? તો કે ડાબી બાજુ માત્ર એબીસીડી નો અક્ષર હોય. બીજું સ્ટેપ અહીંયા શું થયું? કમ્પ્લીટ. પેલું સ્ટેપ, બીજું સ્ટેપ અહીંયા સુધી ક્લિયર? આ પેલું સ્ટેપ સમીકરણ બનાવ્યા. આ બીજું સ્ટેપ કરતા બનાવ્યું. હવે ત્રીજું સ્ટેપ શું હોય? તો કે કરતાની કિંમત મૂકવા. પેલું, બીજું, ત્રીજું ને ચોથું 4 સ્ટેપ અને 3 માર્ક. કમ્પ્લીટ અહીંયા સુધી. હવે શું કરવાનું? તો કે સમીકરણ 1 ને કરતા બનાવ્યું હોય તો x ની કિંમત કેમાં મૂકવાની? 2. અહીંયા લખવાનું x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. અહીંયા સુધી ક્લિયર? સમીકરણ 2 માં મૂકવું હોય તો સમીકરણ 2 ની ખબર હોવી જોઈએ. તો સમીકરણ 2 ક્યાંથી લેવાનું? તો કે આમાં 2x - 4y બરાબર 12. અહીંયા લખવાનું 2x + 4y બરાબર 12. આ સમીકરણ 2 થઈ ગયું. એની કિંમત મૂકવાની છે? તો કે x ની કિંમત મૂકવાની છે.
x ની કિંમત મૂકવાની. કેટલી મૂકવાની? તો કે આગળ આપણે તો જોયું હોય તો જોઈ લેવાનું. કેટલું? 4 - 2y. એટલે x અહીંયા કાઉન્સ કરીને એટલું લખી નાખવાનું. x અહીંયા શું કરી નાખવાનું? કાઉન્સ કરીને આ લખી નાખવાનું. 4 - 2y. આગલા સ્ટેપમાં બીજા સમીકરણમાં 2 x ની જગ્યાએ 4 - 2y આ પ્લસ 4y એમનેમ અને 12 એમનેમ. આટલું ક્લિયર? કેટલામાં નંબરનું સ્ટેપમાં આલી સમજાય છે ને? પછી કે આ બેનો ગુણાકાર થાય 4 દુ 8 ઓછા આ બેનો ગુણાકાર 2 દુ 4y આ પ્લસ 4y એમનેમ અને 12 એમનેમ. અહીંયા સુધી ક્લિયર? હવે આગળ જોઈએ તો શું થાય? તો કે આ 4y માઇનસ છે, આ પ્લસ છે, તો પ્લસ માઇનસ કેન્સલ. કે 4y માંથી 4y જાય તો 0. એક બાજુ 8 આવ્યા, એક બાજુ 12 આવ્યા. તો એક બે બાજુ અલગ અલગ આંકડા આવે તો એ શક્ય નથી. મતલબ વિધાન ખોટું છે, સત્ય નથી. આમાં ચોથા દાખલા ચોથા સ્ટેપમાં જ આવવું જોશે નહીં. અહીંયા સુધી ક્લિયર? આપણે સમરી કાઢી આદેશની રીતની તો શું નીકળે? તો કે કાંઈ નહીં, 4 સ્ટેપનો દાખલો હોય. પેલું સ્ટેપ હોય સમીકરણ બનાવ. શું? સમીકરણ બનાવો. બનાવી લઈ તો હું એમાં જોવાનું હું સમીકરણ બન્યું કે નહીં કેમ ખબર પડે? તો કે ડાબી બાજુ ABCD ના કોઈ પણ બે અક્ષર આવે, વચ્ચે નિશાની આવે, અને જમણી બાજુ શું હોય? તો કે જમણી બાજુ આંકડો કોઈ પણ 15 20 5 25. આટલું ક્લિયર? બીજું સ્ટેપ શું હોય? તો કે સમીકરણ બની જાય એટલે કર્તા બનાવો. શું? તો કે કર્તા કોને બનાવવાનું? તો કે સમીકરણ 1 અને 2 હોય એમાંથી ઈઝી હોય, ઈઝી સમીકરણને કર્તા બનાવો. કર્તા બની ગયું કેમ ખબર પડે? તો કે કર્તા બની ગયું હોય તો ડાબી બાજુ શું દે? માત્ર ABCD નો કોઈ પણ અક્ષર દે, આંકડો બાકડો બીજું કઈ હાલે નહીં. કર્તા બની જાય એટલે કર્તાની કિંમત મૂકવાની. ત્રીજું સ્ટેપ શું? કર્તાની કિંમત મૂકવી. અને ચોથું સ્ટેપ શું? તો કે કર્તાની કિંમત મુકાઈ જાય એટલે x અથવા y મળશે. અને પછી કાં તો x મળી ગયો છે તો y મેળવવાનો રહે, y મળી ગયો છે તો x મેળવવાનો રહે. એટલે ચોથું સ્ટેપ હું x અથવા y મેળવો. અહીંયા સુધી ક્લિયર? 4 સ્ટેપનો દાખલો હોય છે, માત્ર 4 સ્ટેપ. કાંઈ નથી, હાવ ઈઝી છે. રમત છે, રમવાનું છે, રમતા આવડે તો. અત્યારથી રમવા માંડ્યા ને તો જરાય પ્રોબ્લેમ નથી. પણ છેલ્લા 15 દી કે 1 મહિનો કે છેલ્લા IMP ક્લાસ કોઈના બાપની તેવો નથી, તમારી લેવાઈ જાય. પછી આંખ કાન નાક ને ફાટીને હાથમાં આવી જાય. એના કરતા અત્યારથી તૈયારી કરો, તોડ મહેનત કરો, તોડી નાખો એવું છે. છેલ્લો 1 મહિનામાં કોઈ કાળે ભેગું નહીં થાય. આદેશની રીત છે. સ્ટેપ જોઈએ કેટલા? તો કે 4. પેલું સમીકરણ બનાવવું, બીજું કર્તા બનાવવું, ત્રીજું હું તો કે કર્તાની કિંમત મૂકવી, અને ચોથું સ્ટેપ હું x અથવા y મેળવો. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે ઉદાહરણ કમ્પ્લીટ. તો પછી મળીએ કે આગળનું ચેપ્ટર કે આગળના લેક્ચરમાં લઈએ આપણે 3.2 એમાં આદેશની રીત કમ્પ્લીટ. અહીંયા સુધી કમ્પ્લીટ. નો સમજાય તો કઈ વાંધો નહીં, લાઈવમાં આવશું તો લડી લેવું, જોઈ લેવું. મહેનત કરો યાર. 1 વાર 2 વાર 5 વાર 50 વાર દાખલો કરો. ના આવડે પછી મને કહો. આવડશે 100% આવડશે, નો પ્રોબ્લેમ. અને છેલ્લે આઈ લવ યુ. સમજાય છે સ્વીટી? નીકળો.